આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ ખરાડીના વચ્ચે જે પ્રકારે ગઈકાલે આ રાજીનામાની રમતનો ડ્રામો ચાલ્યો અને હવે મામલે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપ અને આમ આદમી પાર્ટી છે તે નાટક કરી રહી છે તેમ તેમણે ગણાવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે પ્રકારે મોરબીના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે ગાંધીનગર આવો, બંને રાજીનામું આપી અને ત્યાર પછી મોરબીમાં ચૂંટણી લડીએ, ત્યાર પછી જ ખબર પડી જાય કે કોણ વ્યક્તિ લોકપ્રિય છે। આ રાજકીય ડ્રામો ગઈકાલે ખૂબ ચાલ્યો। વિધાનસભામાં મામલે હોબાળો પણ બહાર મચ્યો અને આ કાંતિ ખરાડી તેમના સમર્થકો સાથે આજ સચિવાલયમાં આવ્યા, પરંતુ ગોપાલ ઇટાલિયા આવ્યા પણ નહીં અને તેમણે કોઈના ફોન પણ ઉઠાવ્યા નહીં। અને હવે જે પ્રકારે એક સમયના આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય હતા ઉમેશ મકવાણા, તેમણે આમ આદમી પાર્ટી છોડી દીધી છે અને હવે તે અપક્ષ ધારાસભ્ય ગણી શકીએ। તેમણે આ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે। ધારાસભ્ય તરીકે તાજેતરમાં ચૂંટાયેલા છે। મેં તમને કીધું કે ભાઈ આ બેનો વિષય જે અશોકભાઈ બે રાજીનામા આપવાની વાત હતી, પણ મેં તમને કીધું કે શા માટે આ વિવાદ ઉભો કર્યો, કાંતિભાઈએ શા માટે કીધું, ગોપાલભાઈએ શા માટે આ ચેલેન્જ સ્વીકારે, કેમ અન્ય ધારાસભ્ય ચેલેન્જ ન કરી અન્ય ધારાસભ્ય સ્વીકારે કેમ નહીં? ઘણા ગુજરાતમાં તો 182 ધારાસભ્યશ્રીઓ છે, કેમ આ બે વચ્ચે આવો મામલો છે? એટલે ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ જયારે વારંવાર ગુજરાતમાં બ્રિજો તૂટે છે, પાલનપુરનો બ્રિજ હોય તો ભલે, મોરબીનો પુલ હોય તો ભલે, ગંભીર વડોદરા વાળો પુલ હોય, જયારે આપણે વિપક્ષ તરીકે મુદ્દો ઉઠાવવાની વાત હોય કે ભાઈ ગુજરાતમાં અત્યારે સૌથી વધુ પુલો તૂટી રહ્યા છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, આ મુદ્દો ઉઠાવવાની જવાબદારી કોની હોય છે? જે તે વિપક્ષના ધારાસભ્યની હોય છે। એ પછી આમ આદમી પાર્ટીનો હોય તો ભલે, કોંગ્રેસનો હોય તો ભલે, તો ખરેખર આ મુદ્દા ઉઠાવવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના માન્ય ધારાસભ્ય ગોપાલભાઈ મુદ્દો મોરબીનો ઉઠાવ્યો। મોરબીમાં આ સોસાયટીની અંદર ખાડા પડી ગયા છે અને પાણી ભરાઈ ગયું છે। આજે હું મારા બોટાદમાં ધારાસભ્ય છું, હું પણ સ્વીકારું છું, મારી ઘણી બોટાદની એવી સોસાયટી છે એને પાણી ભરાઈ ગયા છે, ખાડા પડી ગયા છે। એ મુદ્દો નથી। મુદ્દો વિપક્ષ તરીકે કયો છે કે વારંવાર ગુજરાતની અંદર કેમ પુલ તૂટી રહ્યા છે, પુલ તૂટવાની સાથે અનેક લોકો કેમ આના ભોગ બની રહ્યા છે, મુદ્દો આ છે। તો આખું ધ્યાન ભટકાવવા માટે માન્ય ભાજપના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હોય તો ભલે કે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ હોય તોય ભલે, મુદ્દો ગુજરાતની જનતાને બેવકૂફ બનાવવા માટે આખું આ બંને ભાજપ અને આમ આદમી પાર્ટી નાટક કરી રહી છે। એટલે ગુજરાતની જનતા અને મીડિયાનું ધ્યાન અન્ય જગ્યાએ લઈ જાય। મેં તમને કીધું આ એક બ્રિજ નથી ગંભીરા, આખે આ 10 થી 12 મેં તમને યાદી આપી છે મીડિયાને। આ 10 બ્રિજને તમે એના ઓનરો જોઈ લો, આજે તૂટ્યા છે, કોણ એના માલિક હતા, કેટલા લોકો આના મૃત્યુ છે। આ મુદ્દો આ છે કે વારંવાર ગુજરાતની અંદર જ કેમ બ્રિજ તૂટે છે, કેમ લોકો મૃત્યુ પામી રહ્યા છે? તો વિપક્ષની પણ ભૂમિકા ખરેખર આ મુદ્દો સરકારમાં ધારાસભ્ય તરીકે રજૂ કરવાનો હોય। આજે હું ભલે આમ આદમી પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કર્યો તો મને મારી ફરજ છે, વિપક્ષની ભૂમિકામાં મારે ખબર છે કે મારે મુદ્દો મારા બોટાદનો અત્યારે ખાડાનો પ્રશ્ન ન ઉપાડવાનો હોય કે મારા બોટાદમાં ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ ગયું, મને ખબર છે કે વિપક્ષ તરીકે મારી ભૂમિકા શું છે। મારે મુદ્દો એ ઉઠાવવાનો કે વારંવાર ગુજરાતમાં આવા પુલો તૂટી રહ્યા છે, વારંવાર લોકો આમાં પુલ નીચે દટાઈ ગયા છે। આ એક પ્રકારનું આખું જેને કહેવાય કે તંત્ર ખાડે ગયું છે। તો મુદ્દો આવા ઉઠાવવાનો કઈ ધારાસભ્ય તરીકે આજે માની લો કે મેં તમને કીધું કાંતિભાઈ હોય તો ભલે, ગોપાલભાઈ હોય તો ભલે, ચેલેન્જ કર્યું હોય તો કામની રાજનીતિની ચેલેન્જ કરે ને। આજે હું મીડિયાના મારફત ગોપાલભાઈને ચેલેન્જ કરું છું કે ભાઈ 2.5 વર્ષ મારા ધારાસભ્ય તરીકે મેં બોટાદમાં કામ કર્યું છે, 2000 કરોડનું કામ કર્યું છે, એમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો ભલે, રિપોર્ટ કાર્ડ મેં આપ્યું છું મીડિયાના મારફત, જીએડીસી હોય તો ભલે, રોડ રસ્તા હોય તો ભલે, સ્કૂલના કામો હોય તો ભલે, 2.5 વર્ષની અંદર 2000 કરોડના કામો કર્યા છે। જો ગોપાલભાઈમાં કેવળ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈની ચેલેન્જ આપે ને, ચાલો હું ઉમેશભાઈની કરતા વધુ કામ કરીએ, તો એવી ચેલેન્જ આપો ને ભાઈ। શા માટે એકબીજાને રાજીનામાની ચેલેન્જ આપો છો? તમને લોકોએ વિશ્વાસ તમારી ઉપર રાખી અને ધારાસભ્ય બનાવ્યા છે, તો કામની રાજનીતિ કરો ને કે એકબીજાના રાજીનામા લેવાની।
આમ તેમણે કહ્યું છે કે આ બંને પાર્ટીઓ છે તે નાટક કરી રહી છે અને જે પ્રકારે આ બંને ધારાસભ્યો છે તેમને પણ તેમણે ઉઘાડા પાડવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે